કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલા ઓગળ વિદ્યા મંદિર ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં સખી મંડળો મહિલા સશક્તિકરણની જીવાદોરી છે। 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુ સહાય યોજનાનું ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હતું, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ભારતસિંહ ભટ્ટેસરિયાની અધ્યક્ષ સ્થાને નારી શક્તિ વંદના કાર્યક્રમને સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, બનાસકાંઠા ઠાકોર સેના પ્રમુખ ડીડી જાલેરા, ભૂપેન્દ્રસિંહ પરમાર, અલ્પેશ શાહ, રાઘવ જોશી અને રેણુકાબેન શાહ, કાંકરેજ મામલેદાર ભરતભાઈ દરજી, તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા, કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી, સખી મંડળ કાંકરેજના કનકબા ચાવડા ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં મહિલા અને બહેનો હાજર રહ્યા હતા। કાંકરેજ તાલુકાના રતનગઢના 6 સખી મંડળ CIFનો ₹9 લાખનો ચેક રેખાબેન જોશી મહાનુભાવોને અર્પણ કર્યો હતો। સખી મંડળને 2500 તેમજ VO સ્ટાફને 75 એમ કુલ મળીને 7,27,500નો ચેક ગીતાબેન ઠક્કરને અર્પણ કરવામાં આવ્યો હતો। સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રિવોલ્વિંગ ફંડમાં 19 સખી મંડળોને 5,70,000નો ચેક સંગીતાબા વાઘેલાને અર્પણ કરવામાં આવ્યો હતો। ફ્રેશ ક્રેડિટ જય માતાજી સખી મંડળ ખીમાણાને 4 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। ઉપસ્થિત મહિલાઓ સહિત સરકારી અધિકારી, કર્મચારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાન સહિત પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સેલ્ફી પોઈન્ટ અને ખુરશી પર PM મોદીના ફોટોવાળો QR કોડ સ્કેન કરી નમો ભારત સરકારની યોજનાના લાભ વિશે માહિતગાર થઈ શકે તેવા ઉમદા હેતુથી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમને સફળ બનાવવા માટે કાળજી રાખી પ્રયાસો હાથ ધરાયા છે। ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ પ્રજાપતિએ કર્યું હતું। લગભગ 10-15 દિવસ સુધી જેમ આપણું જ્યાં ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ થાય છે, એવું બહેનોની એક સમિટ આખા ગુજરાતમાં પ્રવૃત્તિ કરતી, આર્થિક પ્રવૃત્તિ કરતી સખી મંડળ સાથે જોડાયેલી બહેનો એ બનાસકાંઠામાં આવે, ડીસામાં આવે અને એમને કામો કરેલા એ આખા દેશમાં ઉજાગર કરે। એ જ રીતે આજે ઘણી બધી બહેનોને આજે પણ આ કાર્યક્રમમાં આખા દેશમાં બધી બહેનોને લાભ મળ્યો, પણ આજના કાર્યક્રમમાં પણ વહીવટીતંત્રો દ્વારા ઘણી બધી બહેનોને કોઈને 15 લાખના ચેક, કોઈને 9 લાખના ચેક એ આજે આપ્યા અને બહેનો વિસ્તારમાં પશુપાલન સાથે જોડાયેલી બહેનો હોય, બીજી કંઈ પ્રવૃત્તિ કરતી હોય તો એ પૈસાથી એ પોતે પગભર થઈ શકે એવો આજનો એક કાર્યક્રમ, વંદન કરતો કાર્યક્રમ યોજાયો। કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ કાંકરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।